ચાઇના જો નહીં અરે આ સારું કર્યું આ વાયર સેફટી માટે નખાયેલો હતો ને મારે હમણાં હાલ ગળું કપાઈ ગયું છે શું કરવાનું કે આ મારા ગામમાં ચાઇના જો નહીં ના ચાલે એમ આ કોણ લાવે છે કેસ કરી જ દેખાવું હાલ જ પકડાવું આ હમણાં કોક આ ના હોત તો હમણાં હાલ મારું ગળું કપાઈ ગયું હમણાં સરપંચ હમણાં ગળું ટેળ દઈને થઈ ગયું અચ્છા ના પાડું છું ગામમાં કોણ લાવે છે આ સરકાર બધું બંધ કરાવવા માગી રહી છે તો એ બંધ તો કરતા જ નથી મારો મેરી સાઈડમાં કરવા દે તો બીજાનો વાગર ના હાલ ફોન કરું ગામમાં આગેવાનને બોલાવું તપાસ કરાવડાવું ગામમાં ના ચાલે જોઈ અમુકનું ઘડું કાપી નાખા છોકરો ના કહું કઈ થાક્યા છોકરોના મા બાપને કલ્યાભાઈ તમારા છોકરોને કયો આ દોયડી ના લાવો આ બધી દોયડીઓ નહીં એ છોકરા શું કરું ને આ ચાઇના દોયડી તમારો કોઈ મળે હા ભલો કાકો વેચું ચાઇના દોયડી હા આ રેડ ચાલો મારે લેવી છે તો હલસી ને બધો નાનો છું અરે હમણાં મોડા આવી ને પછી હું લેવા આવું હો લે આગેવાન શું છો અમારે ઘેર આવજો તમે કોમ છે થોડું ઓવે ઓ ઝડપી આવો હો એ હા બોલો સરપંચ અરે આગેવાન અરે તમે તો છોકરો લઈને આવ્યા છો અરે યાર છોકરો ગપ્પા જતો ને શું કરતા શું થયો બસ શાંતિ જવું છે આપણે છે ને તમારે એક કોમ કરવાનું છે બોલો પેલો ભલિયો ખરો ને હા એ ચાઇના દોરી વેચે છે ના હોય હું પાક્કા સમાચાર લઈને આવ્યો છું તમે જોયું એક છોકરો મને દોરી હતા વાગવા ઘણું કપાઈ ગયું હતું તારે ના હોય યાર બાઇક લઈને આવતો હતો ને તો મારે પેલું વાયર ભરાયેલો છે એટલે બચી ગયું ઘણું અત્યારે પૂરું થઈ ગયું હોય તમે શું ધોન રાખો તારે પણ મને શું ખબર સોસાયટીમાં ચાઇના દોરી વપરાય પછી બીજું એક છોકરું હતું ને જે પતંગ ચગાવતું ચિકન તમે કીધું ચાઇના દોરી નથી લાયા એ ક્યાં બોલા ભલો કાકો વેચું છું ના ચાલો મારી વાત આપણે ના નહીં પાડવી તમે ના પાડવાની વાત કરશો નહીં આપણે બે જણા ખરા ને ના હોય તો પોલીસને ફોન કરો અને આપણે હાલ પકડી જ પડીએ પોલીસને ફોન કરીએ ભલો તો જન્મ જ હશે અચ્છા વખત જતો નહીં હું આપણે હું છે આપણે અંદર અંદર વિરોધ થાય કે શું કોઈ નહીં થતો હો થતો વિરોધ એમાં આનો વિરોધ આ બધો પક્ષી મરી ગયો આ મારું ગળું કપાઈ કોઈક નેનું છોકરું હોય તો કપાઈ ગયું જ કે વાત સાચી તમારી આજે ના ચાલે લેડો આજે કશો પોલીસને બોલાવો તો લેડો આપણે ઇકન જઈએ પછી ઇકન બોલીએ છીએ હા મારા તો જોવો એટલે જોવો ચાઇના દોરી જોવો કેટલી જોવો તારે 10,000 જોવો બસ સીધો પડ્યો આપણે હિસાબ ભરેલું પડ્યો ના હોય એની દોરી કરતાં આપણે સસ્તી આવી એ દોરી કેટલી મોંઘી પડે સારી ખબર હે તમને 10,000 પોત્રીસો કેટલા રૂપિયા આવું આપણે તારે 350 કોઈ ના કેટલા જોવું બે લેવો બસ એ લઈ જજે કે દોરી ચીવી આવશે રે દોરી એટલે માણસ કે એકદમ ચકાચક દોરી એવી એક ગાંઠ ચાર કામ આ તો વધી આવું હું તારે બચાવ હેલો તાન હા ધીરાભાઈ આવો શું ચાલે પણ બસ ચાલે છે ચકાચક ચાલે આપણે તો વેપાર ફૂલ આનો વેપાર કરી તું ચાઇના દોરીનો વેપાર કરી ચાઇના દોરીનો વેપાર કરાય ચમ ના કરાય બધું કરાય ફાયદો થતો હોય પેલો પેલા 10,000નું રોકાણ કરવાનું 30,000 મળતા હોય તો કોણ ના કરે જબરી કોણ કર્યું ને ચાઇના દોરી ફટફટ માથું જતું જ રહેશે જેવું લાવું એવું જતું ગામમાં ચાઇના દોરી યાર વેપાર કરે છે તો બહુ કમાઈ જશે યારે અને અમે તો પાછળ પડી જશું એનું કોઈક કરવું પડશે તમારે લેવા જ લઈ જજો અમે તો કરીશું તો કોઈ 10 ટેલર જોતો હોય તો લઈ જજો પેલા બજાર કરતાં આપણે સસ્તો ભાવ હા હું જઉં તારે હા
બદલ્યો છે ને ચાના દોરીમાં હારો કમાઈ જશે, મારે એને કોઈક કરવું પડશે. એમ પકડાવો તો પડશે જ હવે. તો પોલીસવાળાને ફોન કરવા દે મને. હલો, કોણ? હા સાહેબ, દિનેશ બોલો, કિસાનનગરમાંથી. હા બોલો ભાઈ, શું કામ પડ્યું તમારે? અમારા સોસાયટીમાં ખરો ને હા હા, ચાના દોરીનો વેપાર થાય. ચાઇના દોરીનું? વાહ, હા, તે કોણ કરે છે? પેલો ભલો ખરો ને હા, એ રે ચાના દોરીનો વેપાર કરે છે. ભલો? ભલો. હા, એ તો હું તો નહીં ઓળખતો, પણ તમારે એક કામ કરો, મને વોટ્સઅપ કરો ભલાનો ફોટો તમારામાં હોય તો. હા, ફોટો તો છે મારી જોડે, હું તમને વોટ્સઅપ કરી દઉં હાલ જ. એ હા હો ને? હા, તો કશું વાંધો નહીં, તમે ચિંતા ના કરો. તો અમે હા, એને બધું વેપાર બંધ કરી દેવાનો છે. હા, કશું વાંધો નહીં, ચાઇના દોરીનો તો વેપાર થોડો ચાલે યાર. આ સરકાર ચાઇના દોરીનો વેપાર બંધ કરાવે છે અને આ રે છે તે અહીંયા વેપાર કરે છે. એ તો ના ચાલે, એ તો તમે ચિંતા ના કરો ખાલી. હા તો સાહેબ એટલું કરી દેજો તમે. હો હા હા, એ તો હાલ જ અમે આવીએ જ છીએ અમે. હા, સાદા ડ્રેસમાં જ આવશે એટલે ખબર નહીં પડે, તમે ચિંતા ના કરતા. એ હાર સાહેબ. એ હા હા. હા, આગેવાન ઉભા રહો, હું પોલીસને ફોન કરી દઉં. ફોન લગાવી દઉં. હલો. હા, કોણ? હલો, હા સાહેબ, હું આપણો સરપંચ બોલું છું. હા હા, બોલો બોલો સરપંચ. હું એમ કહેતો હતો કે અમારી સોસાયટીમાં એક ભલો કરીને નોમ છે ભાઈનું, હા હા, એ ચાઇના દોરીનો વેપાર કરે છે. ભલો? હા, ભલો કરીને. હા, તમારી બીજી કમ્પ્લેન હશે ભાઈ સરપંચ. હે, અમારા મોરી બીજી કમ્પ્લેન આવી ગઈ છે તમારા જોડે? ઓવે, ભલાના નોમની તો કમ્પ્લેન આવી જાય છે એક પહેલી, અને આ બીજી તમારી કમ્પ્લેન. હા, હા તો પછી હોફળો મારી વાત. હા બોલો. એ ખરો ને, એ ભલ્યાને તમે પકડી અને ના હોય ને 100 મહિના જેલમાં ઘાલી જ દેજો. હા, એ તો જેલમાં ગાલી જ દેવાનો, તમે ચિંતા ના કરો, હું આવું જ છું. કારણ કે શું છે ખબર, આ ગામમાં હું બધા બંધ કરાવવા માંગી રહ્યો છું, સરકારે બંધ કરવા માંગી રહી છે. આ મારા બેટા શિકાર ચોથી લાવી દીધી છે, મને કઈ એ જ ખબર નહીં પડે. હા, એ બધું તમે ટેન્શન ના લો, એ મારા પર છોડી દો. હા તો તમે ક્યાં આવો છો? હાલ જ. હા તો તમે આવો, બરાબર? અમે એકણ નાકામાં જ ઉભા રહ્યા છીએ. એ હા હા, તમે ચિંતા ના કરતા. બરાબર? એ હા. એ હાલ. અરે હવે આગેવાન આ શું છે, હવે સાહેબને ફોન કરે ને તે સાહેબ શું કહીશું ખબર કે સરપંચ તમારા મોરી એક આગળથી કમ્પ્લેન પહેલાં આવી જાય છે. હવે આપણી સોસાયટીમાં બીજો કોઈ વ્યક્તિ છે ચાઇના દોરી જે વેપાર કરતો ને બધા વિરોધમાં જ હોય ચાઇના દોરીમાં. અમુક જ એવા તત્વો હોય છે ને એ એના ચલવી રાખવું. બાકી આમ તો બધા કઈ દી નહીં. કોઈ બી આ તો જોન થાય ને કે ચાઇના દોરી વેચાય છે, એ તો વિરોધ તો બધા કેસ તો કરવાના જ છે. કારણ કે એમાં તો કેવું છે, તમે ચાઇના દોરી વેચાતું પકડાવો ને તો તમને સરકાર ઉપર તમને એનો માલ છે. ના ના, આપણે ઇનામ નહીં લેવો, આપણે તો ભલ્યાના 100 મહિના સુધી જેલમાં રહે ને એવું કરી જ નાખવું છે. આપણે ઇનામ નહીં લેવું, પણ આપણે તો ચાઇનાનો વિરોધ કરવાનો છે. બસ આપણે બીજું કોઈ જોતું નહીં. ચાઇના દોરી આપણે લઈ હારી આપણે પેલા સાહેબ આવું છું કે આપણે ના હોય તો જોપે જઈને ઉભા રહીએ. બરાબર? પેલા સાહેબ જ કેટલા લે લે, હું અચાનક એમની વાત જોઈને ઉભો રહ્યો હું. ચાલો આવશે સાહેબ. સાહેબ ચાલે આવશે લે, સાહેબની વાત જોઈ છું ને સાહેબ હજી આવ્યા નહીં. અરે ઢીલાભાઈ, તમે કેમ આવ્યો ઉભા છો? અને પેલા સાહેબ આવે ને પોલીસ સાહેબ, એમની રાહ જોઈને ઊભો છું. ચમ પોલીસ સાહેબની વાત તમે જોઈ રહ્યા હો? અને પેલો ભલો આપણો નહીં વેપાર કરતો ચાઇના દોરીનો, મેં પકડાવવા માટે ફોન કર્યો છે મેં. હા, તમે ફોન કર્યો હતો એમ? મેં ફોન કર્યો. અમે એટલા જ આવ્યા છીએ. અમે હાલ સાહેબનો ફોન કર્યો કે સાહેબ કે તમે નાકામ ઉભા રહો. મેં જોયું નહીં, મેં કીધું કશો હતો નહીં, નાકામ ઉભા રહી. મેં મને એવું જ કીધું કે તમે નાકામ ઉભા રહો, હું એમની રાહ જોઈને જ ઊભો છું. પેલા પલ્લે પાકી દોરીનો વેપાર કરે ને? પાકું લે. હા હા, હવે પાકું થઈ ગયું, જોયો? આગળ જોતો ને એ મને એમ કહેતો હતો તમારે જોતી હોય ને તો લઈ જજો ચાઇના દોરી. ચાઇના દોરી આપણે વેચાવાની જ નહીં દેવાની. સાહેબ ખરા ને એ બિન દેશમાં આપવાના શું? ઓફલી લ્યો મારી વાત. એટલે સાહેબ આવો ને કે તમારે ખરા ને જીલાભાઈ તમારું કરવાનું ખબર ને, સાહેબના હંકારી જવાનું અને હાથવીને બચાવી દેવાના. ઓમાં તો મારી વાત સાંભળો, જીલાભાઈ નહીં મેકલવા. હા,
અમારા સાહેબને એકલો મેકલો આ તો સાહેબ એકલો મોકલ લે છોકરા અંગત મેકલો એટલે તો પેલા શર્ટ ના પર લે ભલા પાસ હોય તો ભાઈ મારા દોરી જુઓ છે. બરાબર એટલે પેલું દોરી બતાવીએ બરાબર. ડાયરેક્ટ દોરી હંતા દીધી આવે ને તો સાહેબે કશું નહીં કર્યું. એ વાત સાચી તમારી હો આગેવાન. પ્રૂફ સાથે પકડાવો. હા કશો વાંધો નહીં એવું જ વાત કરીએ સાચી છે તમારે ભાઈ હા પ્રૂફ ના હોય તો સાહેબે એવું કરવાના છે. બરોબર બંને મરાઈએ અને 6 મહિનાની સજા કરાવડાવીએ સજા તો કરું અમે થવાની એ તો હું છે આ બધું કરે જ ના આપણો સાહેબ આવે તો આપણે હોય ભાઈ સાહેબને આપણે એવું કહીએ બરોબર. હા સાહેબને કેવું જ છે સાહેબને આપવાનું. કોકનું લઈને જો એટલે ડાયરેક્ટ તમે જો ને તો ડાયરેક્ટ તમે ભલા કહો તો ભલો ગોઠા નહીં પાછું. બરાબર બોલો બોલો તમારું નામ ઢીલાભાઈ? હા ડીલાભાઈ હા સરપંચ બોલો. શાંતિ? એકદમ બોલો આગેવાન શું છે સાહેબ કે બોલો બસ શાંતિ છે. તમારા છે ને હા બોલો. અમે હવે ઢીલાભાઈને તો તમને વાત કરી વાત કરીને ફોટો મોકલાયો મને. ફોટો મોકલાયો ને વાહ. બસ તને એ ભાઈ ખરો ને એ એના ઘર આગળ જ બેઠો હશે કો તો ચોકમાં બેઠો હશે બરોબર. બરાબર તમારે છે ને એને બરોબર ખંચેરી જ નાખવાનું એ તમે ટેન્શન ના લે એ બધું મારા પર છોડી દો. બરાબર કારણ કે છે ને આવા તમે કેટલાય કેસ પકડે બરોબર એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. હા તો ડાયરેક્ટ ના જતા. એક કોમ એ કરો તમે બધું મારા પર છોડી દો. હા બલ જે પલોડે ને એની પકડવાની જવાબદારી મારી. એ તમારે બધું છોડી દો. ચાઇના દોરીનો વેપાર તો અમે આજ સુધી અમે કોઈ કરવા નહીં દીધો અને કોઈ કરવાય નહીં દીધો બરાબર બરોબર. બરાબર તમે શાંતિથી ના હોય ને તો તેઓ 18 ઉભા રહીને જોવો જ જોજો. હું જાઉં છું બરોબર. હા હા લડો મારા ગાથી કાલે એટલા સુધી આ બાઇક સાઈડમાં કરી દઉં. આવો. ભાઈ સાઈડમાં કરજો ભાઈ કોઈ મૂકી દે ચાલશે હોય મૂકી દે. લઈ લો ઢીલાભાઈ તમે જ મેં લ્યાવો સાહેબ લે એટલા સુધી તેઓ લઈ જ લે ને તાન. લઈ લો ઢીલાભાઈ તમે લઈ લો એક કામ કરો આપણા ચોકમાં મેળવો તો સાહેબ અહીંથી લઈ લેશી સાહેબનો ધોકો તમારે જોડે જ રાખો એટલે હું હા સાહેબ ખબર ના હા, પડે હા, ઢીલાભાઈ. બરોબર બરોબર. ચોકમાં મેળવો એટલે હું સાથે ઈવન ચો ખબર થઈ છે પણ એમ થોડી ખબર હશે કે આ કનું ભાઈ સાહેબનું બાઇક લઈ લડો લડો તાન. ચલો આપણો સંબંધ એક કામ કરો તમે આટલો ભરો હું જાઉં. તમે ઓળખશો ઓહો ઓળખ્યો તો પેલો છોકરું રમન એ તો એને પૂછી લઉં હું. હો તમે ચિંતા ના હા કરતા. તો કે તમે હું પાડો ને એટલે તમે આવી જજો. હા કશું વાંધો નહીં. અલ્યા છોકરા ચાઇના દોરી માં લેવી હતી કોઈ આટલા વેપાર કરે છે ભલો કાકો કરે તે માર લેવી લેડ માં નંગાતી. ભલા કાકા હું એક ઘરાક લાવ્યો હા એક ઘરાક લાવ્યો તો કાકા લોકો પછી બચાય પચાના હોવા લે યાર હું ચિંતા કરું છું. આ તો બોલાવો હા બોલાય બોલો ભાઈ આ પણ ટેલર લેવું છે. એક જ શું ભાવ રાખ્યો તે? 350 રૂપિયા 350. ચઈ દોરી હા ચાઇના ચાઇના અને ચાઇનામાં ચઈ દોરી હતી તમારા પાસે? મોનસ કા પાંડા Gold. બરોબર. મોનોસ્કાય પાંડા ગોલ્ડ ચેટલું આવે ચેટલું લાયા છો તમે? 30,000 નું લાવ્યો 30,000 નો માલ લાવ્યો ડબલ થઈ ગયું ડબલ કરવાના? ના ના બરોબર. વેપાર તો સારો ચાલતો છે નહીં? જોરદાર ચાલે ચાઇના દોરીનો વેપાર. વાહ ભાઈ વાહ. જોર વેપાર કરો તમે તો. પર તો કરવો જ પડે જ યાર વેપાર તો કરવો જ પડે. ફટાફટ ચમ અલે ચમ આખું ને લઈને આવ્યો છું તું આ પેર માં ધોકું લેતા આવજો. હા? ધોકું લેતા આવો. જરાક નહીં લાવ શું ભાઈ તું મને નવું પકડે છે અલ્યા પોલીસ વાળો શું દેખાતો હે નહીં તને? ચોકર તાર વર્દી પરથી છે વર્ધીમાં થોડું આપવાનું હોય, રેટ હા પાડવાનું. સાહેબ તમારો ધોકો લે તારી તમોન ચોક આ ચાઇના દોરીનો વેપાર કરવાનો આવા છે એમ કહેજો પહેલા. ઘર માટે કરવો જ પડે એટલે ઘર માટે પણ આ ચાઇના દોરીથી તો હું નહીં થતું તને ખબર નહીં પડતી. પેલા 2-3 દેવાનો પછી બીજી કશું વાત પકડે લે. પકડ.
વાગે નહીં હજી તો હોય તો ઓછો મારે પણ જેલમાં તો એવો કૂટવો છે ને તને 6 મહિના સુધી કૂટ જ કરો તાને તને ખબર પડશે કે દોરીનો વેપાર કેમ થાય ચાઇના દોરીનો વેપાર કરવાનો આવે તારે ને આવું નહીં કરું સાહેબ. સાહેબ નહીં કરું એ બધું ના ચાલો અમો એના ઘેર પડી જ છે એના ઘેર તમે હા એ તો ઘેર તમારે બતાવે કેટલો માલ લાવ્યો તું બધું સરપંચ હા. તમારે બહુ વાર આખો તમારા ગામમાં આવો વેપાર થાય હવે સાહેબ મારે વેપાર થાય ગોમમાં ચો બધો બધી હો આ રાખવાની બધો હવે. પડ્યો બધો આ બધો પડ્યો આ બધી ચાઇના દોરી એને? આ જો હવે તમને સાહેબ કે 30,000 નો માલ છે. તું હેડવાન કરજે પેલા પોલીસ સ્ટેશન સરપંચ તમે ના હોય તો પેલા આઈસર વાળાને ફોન કરો આઈસર વાળાને ફોન કરો અને આઈસરમાં પછી ભરીને પોલીસ સ્ટેશન મોકલાઈ દો હા, મોકલી દઈએ. તમે તો જોવો ને. 6 મહિના સુધી રહેવાના ને હતા. ના હાલવા દો આ તો પેલા ચાઇના દોરી વાળો જ છે. આઈસર બોલાઈ દો હારથી મેં ચાઇના દોરી ના લીધી તે ખુદ કરું પેલા તો લઈ ગયા. આ દોરી પકડાઈ. હા, મેં જોડે લઈને પકડાઈ. તું તો લઈને આવ્યો ને? ના હું ના લાવું તમને. હોવા લગા તને પકડી જઈશું. ના હું ના લાવું. આગેવાન પેલા આઈસર વાળાને પછી ના હોય તો પછી ફોન કરી બરાબર આ તો કાઠું કરી લે. આ છોકરા કેટલી બધી દોરી લાવ્યો છે. આ દોરી લેવાય આટલી બધી લે? ફોન કરીને બોલાવી હા, લે, દઈએ હળો. આવો હેલો. આ મારું વિસનગર હા